ચાલો હવે અત્યારે આપણે ફેરીમાં નીકળશું બપોરે. બપોરનો સમય થઈ ગયો છે અને હવે આપણે અત્યારે જઈએ છીએ ફેરીમાં. સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે. બહુ તડકો નથી, બહુ ગરમી નથી. ફેરીમાં આજે આપણે 3 ગામ લેવાના છે: વાઘણિયા, કુકાવો, નાની કુકાવો, ને ત્યારબાદ આપણે આજે રિટર્નમાં બગસરા. બગસરા કુકાઓનો રોડ સરસ સારો. અમરેલી જિલ્લાની અંદર વરસાદ ખેતા હતા. અત્યારે વાડીઓની અંદર બધે મોલાદને પાણી પાવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે હવે થોડુંક લંઘાવા મળ્યું, બધું પાણી નથી મળ્યું ને વરસાદ દર ચડી ગયો છે. વરસાદ આવશે તો સારી વસ્તુ છે. વરસાદનો સમય લગભગ બધા આગળ આપતા જાય છે. પહેલાં એમ હતું કે પહેલાં સોમવારે વરસાદ સારો છે એમ, પછી કાંઈ એવો નહીં. પછી કીધું કે હવે બીજા સોમવારે છે, પણ બીજો સોમવારે ખાલો ગયો ને હવે બધા એમ કહે છે રક્ષાબંધનને પૂનમનેથી બહુ સારો વરસાદ છે. તો મારો અંદાજ એવો છે કે લગભગ પૂનમનેથી વરસાદ તો નથી. અને સાતમ આઠમનું તો બધા કહેતા જ હોય કે સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીમાં વરસાદ હોય જ છે. એમ કે આ વર્ષે સરસ મજાનો 4 દિવસ વરસાદ પડ્યો હતો. એ આ વર્ષે જોઈએ શું થાય છે. લગભગ તો સારો વરસાદ પડશે એમ એવી આપણે ગણતરી રાખી. પછી હરી ઈચ્છા. તો અત્યારે લગભગ 7 વાગ્યા છે. અહીંયા આપણી ફેરી પૂરી થાય છે. હવે આપણે બગસરા તરફ જાવું ને ત્યાર પછી આપણે વાનમાં બધો માલ ભરી લેવું એટલે કાલની ફેરી પાછી આપણી રાબેતા મુજબ થાય. બીજું કે આજે વેપારોમાં કાંઈ બહુ નહોતું એટલે બહુ ઝડપથી આપણે નીકળી ગયા. નકર અહીંયા લગભગ 8:30 જેવું થઈ જાય. ગરાગી નહોતી, આજ બહુ ઓછી ગરાગી છે. માલ આજ બહુ ઝાઝો પીળ્યો છે એટલે બહુ ઝાઝો માલ પણ આપણે લેવાનો નહીં રહે, એવું થાય બધું. તો હવે આપણે ધીમે ધીમે બગસરા તરફ રવાના થાય ને કાલ સવારની આપણે જે કાંઈ તૈયારી કરવાની બધી કરી લઈએ. ને સુરત દાદા પણ હવે ધીમે ધીમે આથમમાં મળ્યા છે ને દ્રશ્ય એકદમ સરસ મજાનું આમ જોવો તમે. હાઈ ક્લાસ. ત્યાં મોટી ગુકાઓની બારોબાર નીકળે ત્યાં આપણે પાણી પીવા થોડીક વાર ઊભા રહ્યા ને હવે આપણે આપણા કામ તરફ નીકળશું. જુનાગઢ 78, તલાળા 42, બગસરા 16. તો ચાલો મિત્રો, હવે આપણે આપણા ઘર તરફ નીકળી ને આ સરસ મજાનું તો સૂર્યનારાયણ ધીમે ધીમે આથમતા જાય છે, રાત પડતી જાય છે. હવે આપણે ઘર તરફ નીકળે.